લા ભાઈ પણ મને શું કામ ફોન કરીને ડિસ્ટર્બ કરો છો તમે? કોણ છો તમે? મારી વાત સાંભળો. તમે દેવાંગભાઈ બોલો છો ને? અરે ભાઈ જુઓ, તમે આની પહેલા પણ 17 વખત ફોન કરી ચૂક્યા છો અને તમે મને કંઈક મેસેજમાં વાત પણ કરતા હતા. શું વાત કરવી તમારે? બોલો. મારી વાત સાંભળો. આ તમારી હગાઈ દામિની હારે થઈ છે ને? હા થઈ છે. તો એની વિશે તમે કઈ જાણો છો? લા ભાઈ તમે પણ મને હર વખતે આ એકનો એક સવાલ શું કામ પૂછો છો? મેં કીધું ને તમને કે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી. હવે મારી વાત તો સાંભળો તમે. તમે કોણ છો? ક્યાંથી બોલો છો? હું છે ને અહીં સુરતથી જ બોલું છું. હા તો તમારું નામ આપો. કઈ જગ્યાએ છો? આપણે ફેસ ટુ ફેસ મળીને વાત કરીએ. ફેસ ટુ ફેસ તો કદાચ ક્યારેય નહીં મળીએ, કારણ કે આ વાત જ એવી છે ભાઈ. જો મારી વાત સાંભળો તમે. આ તમને મારો અવાજ સંભળાય છે ને? કારણ કે અહીંયા પવન બહુ છે. સંભળાય છે તમને મારો અવાજ? હા ભાઈ હા, હવે સંભળાય છે. મારો અવાજ એ તમને સંભળાતો જ હશે. હા, તમારો અવાજ સંભળાય જ છે. તમે છે ને ખોટા નાટક બંધ કરો. તમે વાતને ફેરવો નહીં, મારી સાથે સીધી રીતે વાત કરો. હા તો સીધી રીતે વાત કરું ને તો સાંભળો. આ તમારી હગાઈ દામિની હારે થઈ છે ને, પણ એ વ્યક્તિ કેવી છે તમને ખબર નથી. તમે ભાઈ હા, તમે છે ને મારી સાથે ખોટી વાત મૂકો. હું ફોન મૂકું છું, કાપું છું. હો, 1 મિનિટ મારી વાત સાંભળો તમે. એલા ભાઈ ઓ ગુસ્સો શેનો કરે છે તું? કોણ છે તું? એ ચૂપ. તું હગાઈ તોડી નાખજે, કારણ કે એ મારી છે ને મારી પત્ની હતી. અચ્છા, હા, એના તારી આ મજાક ઉપર હું એની સાથેની સગાઈ તોડી નાખું એમ? હા. કેમ? તો કોઈ દાદો છે કે તારી વાત માની લઉં? છે કોઈ પ્રૂફ તારી પાસે? દાદો સમજજે, બરોબર? જો હું હજી કહું છું કે સિરિયસલી તું છે ને આ એપ્રિલ મહિનામાં એપ્રિલ ફૂલ બનાવવાનું છોડી અને શાંતિથી તારું કામ કર. જો મારી પાસે છે ને પુરાવા નથી. મારી વાત સાંભળ. પત્ની છે અને પુરાવા નથી. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત કરે છે ને તું. હે એવો તો એ વળી કેવી પત્ની છે તારી કે તારે એની પાસેના પુરાવા કોઈ નથી? જો પુરાવા હોય તો હું તને મોકલી જ દઉં ને. હા તો મારી વાત સાંભળ. આ ધમકી સમજવી હોય તો ધમકી સમજજે. આ હગાઈ તારે તોડવી પડશે, નહીતર તું હેરાન થઈ જઈશ. સગાઈ તો હું ક્યારેય નહીં તોડું. મારી વાત સાંભળ. કારણ કે કદાચ લગ્ન તારી હારે થઈ જાય ને તો હું દામિનીને નહીં છોડું. હા, અને ઈ મને પણ પ્રેમ કરે છે ને હું એને પ્રેમ કરું છું. યાદ રાખજે તું. જો ભાઈ તું મને ફેસ ટુ ફેસ મળ અને મળીને વાત કરીએ. આવી રીતે ફોન ઉપર બધી ચર્ચા ના થાય. 1 2 3 તું હગાઈ તોડી નાખજે. હું ફોન મૂકું છું. એટલે જો હાલો 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 યાર, કોણ છે આ વ્યક્તિ? આવી રીતે નંબર ચેન્જ કરીને કેટલી વાર ફોન કરી ચૂક્યો છે. હર વખતે એને કહું છું કે તું મને તારું એડ્રેસ આપ, તારું નામ જણાવ, પણ આજે તો એણે કહ્યું કે એનો પતિ છે. એટલે દામિનીએ મારી સાથે સગાઈ કરી પહેલાં કેવી રીતે હોઈ શકે? મને ક્યારેય લાગ્યું નહીં. દામિનીની ઉંમર જોતા નથી લાગ્યું, એના ફેસ ઉપર ક્યારેય એવું નથી થયું. હવે આ વાત તો મને દામિની જ જણાવી શકે કે શું છે. એને મળું તો જ ખબર પડશે કે શું રંધાઈ રહ્યું છે આમાં. બોલો. આ મારો દીકરો આખું ઘર મૂકીને અહીંયા બહાર બેઠો છે. કેમ અહીંયા બેઠો? હાલ આમ ઘરમાં હાલ ને આમ જો તો ખરી પવન કેટલો ફૂંકાય છે અત્યારે બહાર. મેં વિચાર કરતો હતો કે શું થવા બેઠું છે. આવી રીતે કોઈ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને દામિની વિશે આવી વાતો કરે. વાહ, આ શું અચાનક તને વિચારવાયું થઈ ગયું? આમ સામું જો તો શેનું ચિંતામાં પડી ગયો છે? શું ટેન્શન છે? અને દામિની વિશે કોઈ અજાણ્યો વ્યક્તિ વાતો કરે? શું વાતો કરી દામિની બહુ વિશે વળી? ખબર નથી મમ્મી. છેલ્લા થોડા ઘણા દિવસથી મને એક વ્યક્તિનો ફોન આવે છે અને હર વખતે મને એમ કહે છે કે મારે તમારી સાથે થોડી વાત કરવી છે, દામિની વિશે ચર્ચા કરવી છે. પણ એ કોણ વ્યક્તિ છે? દામિની વિશે શું કામ વાત કરવી છે? એવું તો માંડીને વાત કરાય ને. કોઈ વ્યક્તિ છે અશોક નામનો. એ વ્યક્તિએ મને ફોન ઉપર કહ્યું કે દામિની એની પત્ની છે. મતલબ દામિનીના લગ્ન થઈ ચૂક્યા હોય તો પછી મારી સાથે મમ્મી સગાઈ મતલબ કેવી રીતે? અને શું લોજિક હોઈ શકે આ વાત પાછળ? કીધું તું તને.
આ જે ઓનલાઈનના જે તમે હસ્તમેળાપો થાય છે ને ઘણા લોકોના, આ ઘણી બધી ઘટનાઓ મેં જોઈ છે. એટલે જ મેં ત્યારે ટકોર કરી હતી કે બેટા આજે ધ્યાન રાખજે, ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. પણ ન માન્યો, સગાઈ કરી નાખી. સગાઈ તોડી નાખો હવે. ખબર જ હોય, ચારિત્રહીન જ હોય આ બધા. અને એમને એમ કાંઈ ઓનલાઈન છોકરા ન ગોતતા હોય કોઈ લગ્ન કરવા માટે. મમ્મી, તોડી નાખ હવે સગાઈ. માનું છું કે મેં ફેસબુક ઉપરથી દામિનીને પસંદ કરી હતી, પણ હવે અમારી બંને વચ્ચે કોઈ ક્યારેય કોઈ જાતનો વાંધો નથી આવ્યો. અને મને ક્યારેય એવું નથી લાગ્યું કે દામિની આવું કંઈ કરતી હોય. તો જેણે તને ફોન કર્યો દામિની વિશે જે વાત કરે છે એ ખોટી હશે? હે? મમ્મી, સાચું જ હોય તો જ માણસ તને ફોન કરીને કહે. એની જિંદગી બરબાદ કરવા ન માંગતા હોય મને નથી ખબર કે ક્યાં, કેવી રીતે અને કોણ શું કરી રહ્યું છે, તો પણ હું એ જ વિચાર કરું છું મમ્મી કે દામિની આવું કરે તો કરે શું કામ મારી સાથે? એ તો મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે, તો પછી ઓનલાઈન પ્રેમ ન હોય દીકરા. પ્રેમ તો સોસાયટીમાં ત્રીજા ચોથા ઘરે રહેતા હોય કાં તો બાજુની સોસાયટીમાં હોય એ પ્રેમ સાચો. પણ જે તમારા ફેસબુક ગયા પ્રેમ હોય ને એ પ્રેમ ન હોય, પૈસાના લાલચું હોય. મમ્મી, જે હારા બકરા પ્રમાણે મળે ને લગ્ન કરવાની, હગાઈ કરવાની, પછી છોડી દેવાના, બસ. આ તો હારો કહેવાય નો ભાઈડો. મમ્મી, જે પ્રમાણે તમે મને આ પ્રેમ વિશેનું જ્ઞાન આપો છો ને, મને એવું લાગે છે કે મારે તમારી પાસેથી ટ્રેનિંગ લેવી જોઈતી હતી અને પછી મારે આ બધી વસ્તુ કરવી જોઈતી હતી. ટ્રેનિંગ નહીં, શિખામણ લેવી જોઈતી હતી એમ કહેવાય. ટ્રેનિંગ જરૂર ન હોય પ્રેમ કરવા માટે હો દીકરા. અને તારા કરતાં દિવાળી મેં વધારે જોઈ છે, મને બધી ખબર હોય માણસો કેવા હોય અને ક્યાં ખેલ ખેલતા હોય. જો મમ્મી, 100 વાતની એક વાત, હમ આવી રીતે તમે દામિનીને બ્લેમ ના કરી શકો. તો શું કરું? એ જ કે હું જેવી રીતે વિચાર કરું છું કે વ્યક્તિએ મને ફોન શું કામ કર્યો એ વિશેની વાત તો હું જ્યારે દામિનીને મળું ત્યારે મને જાણવા મળશે ને મમ્મી. એના શું પહેલા તો કામ? નહીં, તારે નથી જવાનું, બરાબર? અને હું જ વાત કરી લઈશ એવું હશે ને તો આવી વ્યક્તિ મારા ઘરમાં ન જોઈએ. હું મારા દીકરા માટે સારી એવી છોકરી ગોતીને લગ્ન કરાવી દઈશ, પણ આ છોકરી મારા ઘરમાં ન જોઈએ. તમારે ક્યાંય જવાની જરૂર નથી મમ્મી. તમે દામિની સાથે કોઈ પ્રકારની વાત નહીં કરો. હું વાત કરી લઈશ અને એને મળી લઈશ અને એને કહીશ કે આ અશોક નામનો વ્યક્તિ કોણ છે કે જે તારા પતિ હોવાના પુરાવાઓ આપવા માંગે છે. હું વાત પુરાવા આપવા માંગે છે, એ કે છે તને પુરાવા આપે, અને છતાં પણ તું એવું વિચારીને બેઠો છે કે મારે સગાઈ તોડવી નથી અને એની સાથે હજી આ બાબતમાં વાત કરવી છે. પુરાવા આપશે, આપ્યા તો નથી ને? અને હજી જ્યાં એની પાસે હોય તો જ કેતો હોય ને. અરે મમ્મી, એવું નથી. એણે એમ કીધું કે મારી પાસે એવા કોઈ પુરાવા નથી કે હું એ સાબિત કરી શકું કે એ મારી પત્ની છે. તો એ વ્યક્તિ ખોટો હોઈ શકે ને? શક્યતાઓ તો બંને તરફ છે. ખરો માણસ છે. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. જ્યાં સુધી પ્રેમની પટ્ટી આંખમાં બાંધેલી હોય ને ત્યાં સુધી સામેવાળો વ્યક્તિને દેખાય જ નહીં કે સામેવાળો વ્યક્તિ એની સાથે શું રમત રમે છે એના જીવનમાં. આ જીવનનો સવાલ છે ભાઈ. આ ઢીંગલી પોતિયાના ખેલ નથી કે તમે રમીને ફેંકી દેવો સીધા. મમ્મી, તમારી વાતો સાંભળીને છે ને મને ઊંઘ આવવા લાગી છે. મતલબ હાવ લોજિક વગરની વાત કરો છો તમે. જો જે કંઈ પણ હશે ને એ બધું બહાર આવશે. હું દામિની સાથે વાત કરીશ ને ત્યારે જ આ વાતનું સમાધાન થશે. માટે તમે છે ને થોડી નિરાત રાખો. અને આમ તો મારી જ ભૂલ છે કે હું વિચારતો હતો ને વિચાર જ કરવાની જરૂર હતી. આવી રીતે તમને વાત ના કરી હોત ને તો આવું કંઈ થતા જ નહીં. મમ્મી, બહાર શું આંટા મારો છો? વાત જ જવા દે. ના પાડી હતી કે આ ધંધા જ ન કરાય. માને કોણ જાણે કે મારી કરતા દિવાળી વધારે જોઈ હોય ને બધાએ. શેની ના પાડી હતી? શું થયું? સંધ્યા, મેં ના પાડી હતી ને દેવાંગને, તારા ભાઈને ના પાડી હતી મેં કે આ હગાઈ નથી કરવી, પણ નો માયનો. આ એની પાછી પરોજણ ઊભી આવી, આ એની જ પરોજણ ઊભી છે પાછી. કેમ, શું થયું? હા, દામિનીએ પાછું કંઈ કર્યું? હું તો કહું સગાઈ તોડી જ નાખી, કાંઈ મારે ઝંઝટ જોડતી જ નથી. અરે પણ શું થયું એ બોલ છો? સગાઈ તોડી નાખે ને ખોટી સગાઈ થઈને આમ ને તેમને બાકી બધું બોલ્યા કરો છો. મેઇન વાત છે ને એ નહીં કરો તમે. મેન મુદ્દો એ છે કે દેવાંગ મારો ચિંતામાં બેઠો હતો, અને એ પણ ઘરમાં નહીં, ઘરની આ રીતના બહાર. હા, મેં આપણે ઓલું છે ને આવ્યું ન્યા આખું ઘર ગોતી આવી, પણ મારો દેવાંગ દેખાણો નહીં ને ન્યા સામે બેઠો હતો. કહેતો હતો દેવાંગ કે કોઈ અશોક નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ફોનમાં કહેતો હતો કે દામિની મારી પત્ની છે અને તે એની સાથે સગાઈ કરી છે. હે? હા, હા, શું બોલો છો તમે? એવું થોડું છે કઈ?
એવું તો નહોતું કાંઈ. ભાઈ બેન ને બે હરખા વિચાર છે. ભાઈ બેન બેમાંથી એકેની માની વાતો માનશે જ નહીં. અરે વાત માનવાની વાત જ નથી. આવી રીતે થોડું કોઈ કહી શકે કે અરે એમ નહીં, આ માણસ કોઈ ખોટો હોય હે? તારી ક્યાંક ત્યારે ક્યાંક હગાઈ થઈ ગઈ હોય, લગ્ન થઈ ગયા હોય ને તું બીજે ક્યાંક વાત કરતી હોય ને હગાઈ બીજે ક્યાંક થઈ હોય તો એ તારો ભાઈડો તો ફોન કરવાનો જ હતો ને. પણ પૂછાય નહીં કે કઈ રીતે તો તમે છૂટા પડ્યા, શું થયું શું નહીં, બધી વાત ના કરાય એને. જો અને પેલી બેન- વાત તો જો આ તમને ખબર છે મમ્મી, છોકરીઓને બદનામ કરવા છે ને લોકો કેટલુંય કરે. મને ખબર છે બદનામ કરવાની રીત અલગ છે ને આ એનો ઘરવાળો ફોન કરે ને એ વાત અલગ છે. મેં તો કહી દીધું દેવાંગને કે હગાઈ તોડી નાખ, પણ તારો ભાઈ એમ કહે છે કે હજી દામિની સાથે આ વિષયમાં ચર્ચા કરવી છે. લો આટલી બધી વાત થઈ ગઈ, ઓલો ખોટું બોલતો હશે, સાચું જ બોલતો હોય, ખોટું તો ક્યાંય ન હોય. એ વાત પણ સાચી. જો કે મને પહેલેથી છે ને આમ થોડોક દામિની ઉપર ડાઉટ તો હતો જ. મને એમ થયું Doubt કે હતો, પણ ભાઈને સમજાવ્યો નહીં. માં કહેતી હતી કે આપણે આવી રીતના ઓનલાઈન જે છોકરીઓ મળી હોય ને એને લગ્ન ન કરે, હગાઈ ન કરાય. ન માને ને આ ઓનલાઈન નો જમાનો થઈ ગયો છે મમ્મી. એવું કાંઈ ન હોય ઓનલાઈન ને ઓફલાઈન ને એવું બધું. એ બધું ખોટી વસ્તુ. લે કરો વાત. હું ખોટી વસ્તુ? એ બધા હારા ન હોય, બધા હાચા ન હોય. એમાં ક્યાંક આપણે ભેરવાઈ જઈએ ને તો બહાર નીકળતા પણ એને પૂછપરછ કરાય. ને બેઠું રહેવામાં કઈ ફાયદો છે એ વસ્તુનો? ઈ જે ભાઈને ફોન આવ્યો તો જે હતું એને પૂછપરછ ન કરાય કે તમે અમને કેમ ઓળખો છો, તમે અમને શું કામ ફોન કર્યો છે, આ તે કઈ નહોતું કરવાનું. ખબર જ છે હવે પછી પલાળ્યું છે તો મુંડાવું તો પડશે ને. બધી જ ખબર છે મને અને તને ખબર છે. બધું જ બધાને બધી જાણકારી છે. પણ મારી 100 વાતની એક વાત છે મારા મગજમાં ફિટ થઈ ગઈ છે કે મારે આ છોકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવવાના થતા નથી. અને આને ઊંડાણ સુધી જવું છે અને કહી દેવું છે કે બેન તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે. એ સાચી નીકળી તો? અને ખોટી નીકળી તો? ખોટી નીકળી તો નહીં લગ્ન કરાવીએ ભાઈને, બીજું છે શું? તું એમ કહેતી કે અરે દેવાંગ તો કહેતો હતો કે એ દામિનીને મળવા જવાનો છે. એ પહેલા તું જેને મળીને કઈ વાત કરી લે ને. હું શું મળું એને? એ મને સાચું કહેવાની છે તો ભાઈને ન કહી દે. ભાઈ એની નજીક હોય, હું નહીં. ભાઈને જ કહી દે ને. હું પૂછવા જાઉં હે બેન તારે કઈ છે નહીં, મને એમ કે હા મારે કંઈક છે એમ. ભાઈને કહે ભાઈ આમ જાય, બેનને કહે બેન આમ જાય, અને માં તો બે બાજુ સુડી વચ્ચે સોપારી. શું સોડી વચ્ચે સોપારી? તો એક કામ કર, તું રહેવા દે, હું કાંઈક પ્લાન બનાવું. અરે પ્લાન નથી બનાવો બાપા. આપણે કોઈ CID માં કે ક્રાઇમ બ્રાન્ચમાં નથી. હવે આ બધી લપ મૂક. આ ચંપા માસીને આવવાથી ખબર પડી જાય ને તો કામરેજ તાલુકો, સુરત જિલ્લો ને સુરત ગ્રામ્ય બધાને ખબર પડી જશે. અહીંયા ઊભા વાત કરશું ને તો ચંપા માસીને તો પાકી ખબર પડશે. અંદર જઈને વાત કરીએ. વાર લગાડી અને નહીં આવું હોય તો હું જતી રહું. હાય બેબી. હાય. આવી રીતે કોણ આવી ગઈ? શું માંડ્યું ત્યાં? હવે શું કર્યું મેં? હા અશોક કોણ છે? મને શું ખબર અશોક કોણ છે? શું ખબર કે અશોક કોણ છે? હવે તું તારી સાથે એમની વાતચીત હશે ને, તું એને ઓળખતી હશે ને. તું મને મળવા આવ્યો છે કે અશોકને? અરે હું તને મળવા આવ્યો છું તો બાબા. પછી મને મળવા આવ્યો છે તો મારી સાથે વાત કર ને આવી રીતે કેમ વાત કરે છે? છો હા અશોક નામનો એક વ્યક્તિ છે જે મને વારંવાર ફોન કરે છે અને પહેલી વાર ફોન નથી આવ્યો એનો. જો કેટલા ફોન આવ્યા છે આજના, 17 ફોન આવ્યા, 18મો ફોન મેં ઉપાડ્યો. હર વખતે એકની એક જ વાત કરે છે કે દામિની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે, હું એનો પતિ છું અને તું એની સાથેની સગાઈ તોડી નાખ. અચ્છા, એ અશોકની વાત કરે છે. એ અશોક એટલે મતલબ હમણાં તું કહેતી હતી કે અશોક કોણ છે તને ખબર નથી અને કયા અશોકની હું વાત કરું છું, અને હવે તું કહે છે કે એ અશોક એટલે કયો અશોક? એકચ્યુઅલી હું ઓળખું છું એને. ઓળખે છે? શું કહું તને, મારે તને આ વાત નહોતી જણાવી. મને નથી લાગતું કે એ છે ને હજુ મારો પીછો છોડે. જીવવાનું આરામ કરી નાખ્યું છે એને તો. તારો પીછો છોડે? અરે દામિની જો પહેલા તો તું જેને મારા મનમાં જે કન્ફ્યુઝન આવી રહ્યું છે ને, કન્ફ્યુઝનને દૂર કર. એ તારો હસબન્ડ છે અને તે મારી સાથે સગાઈ કરી. તને મારી વાત સાચી લાગે છે કે એની? તારી નજીક કોણ છે?
મને નથી સમજાતું કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. હું કોલેજમાં હા, તું મને પહેલાં એ કહે કે હમણાં તે કહ્યું કે અશોકે આવું તારી સાથે કર્યું, પણ શું કામ કર્યું? હે, એનું કોઈ રીઝન તો હશે ને? છે. તારા બધા સવાલના જવાબ છે મારી પાસે. એની પાછળ એક લાંબી કહાની છે. કઈ કહાની? શું થયું છે? બોલ ને. હું કોલેજમાં હતી ને ત્યારે એ અશોક પણ મારી સાથે હતો. એક નંબરનો આવારા છોકરો છે. ગુંડાગર્દી, લોકોને મારપીટ કરવી, આ બધું તો એના માટે નોર્મલ વસ્તુ છે. લાસ્ટ યરમાં તો હું તારી સાથે હતો ને કોલેજમાં, તો ત્યારે તો અશોક નામનો કોઈ છોકરો નહોતો. એની પહેલાંની વાત છે, જ્યારે ફર્સ્ટ યરમાં હું બીજી કોલેજમાં હતી. મતલબ તું બીજી કોલેજમાં હતી અને પછી તે ત્યાંથી અહીંયા ટ્રાન્સફર લીધું હતું? એના લીધે મેં કોલેજ પણ મૂકી દીધી. તો વિચાર કરીને કયા સુધી મને હેરાન કર્યા છે. અરે પણ આવી રીતે હેરાન કરી તો તારે ઘરે વાત કરી દેવાય ને. એ છે ને બહુ મોટું માથું છે અને એનાથી બધા ડરે છે, એટલે મેં કોઈને વાત ના કરી. અને ઘરે વાત કરું તો એ લોકો પણ હેરાન થાય. મેં બહાનું બતાવીને કોલેજ જ ફેરવી નાખી. પણ એ છે કે મારો પીછો જ નથી છોડતો. ત્યારે પણ મને હેરાન કરતો હતો ને હજુ પણ. મને નથી લાગતું કે મને જીવવા દેશે અને કોઈની સાથે મારા લગ્ન થવા દેશે. ના ના, એવું ક્યારેય નહીં થાય. મારી સાથે કોઈ વાત કરે ને તો એને પણ જઈને ધમકાવતો હતો. કોલેજમાં એક પણ ફ્રેન્ડ મારો નથી બનવા દીધો. તને તો ખબર છે ને હું તારી સિવાય કોઈ સાથે વાત નહોતી કરતી. હવે મને સમજાય છે કે આ વ્યક્તિની ફિતરત કેવી છે અને શું કામ ને આવી રીતે મને ફોન ઉપર ફોન કરીને તારા વિશે આવી બધી વાતો કરે છે. સનકી લાગે છે મને એક નંબરનો. અને જે રીતના એ વાત કરતો હતો, મને ધમકાવતો હતો, મને ધમકીઓ મારતો હતો. તે કહ્યું ને એ પ્રમાણે કે એ ગુંડો તો છે જ, પણ એ મવાલી આવી રીતે વારંવાર ફોન કરીને મને ડિસ્ટર્બ કરે થોડી ચાલશે. આજે મમ્મી સાથે પણ મારી વાત થઈ. મમ્મી કહેતા હતા કે હું આ સગાઈ તોડી નાખું. તું જ કે હું શું કરું? તોડી નાખ સગાઈ. કેમ કે મને તો સરખી રીતે નહીં જીવવા દે. મિની, તો પણ હેરાન થઈશ. કેવી વાત કરે છે તું? અરે બકા, તું સાચી છે તો પછી હું છું ને તારી સાથે. હું કંઈ સગાઈ નથી તોડવાનું. હા, હું મારી રીતે એડજસ્ટ કરું છું અને એની ભાળ મેળવું છું કે એ વ્યક્તિ ક્યાં છે અને શું કામ મને આવી રીતે ફોન ઉપર ફોન કરે છે. ચાલ કેફેમાં જઈએ, તારું મૂડ સારું થાય. ચાલ ચાલ. સમજાતું નથી કે શું કરવું મારે. મારું તો મગજ બંધ થઈ ગયું છે કેટલા દિવસથી આ વાત સાંભળીને. હજી બીજી વસ્તુ બતાવું, એ જોશો ને એટલે સાવ બંધ થઈ જશે. કેમ, શું થયું સંધ્યા? કેમ મગજ બંધ થઈ જશે, સાવ બંધ થઈ જશે એટલે શું? મને તો સતત સવાર પડે, સાંજ પડે, રાત પડે, ઉઠું શું ને ત્યાં સુધી મને એક ને એક વિચાર આવે છે કે મારા દીકરાને હું કઈ રીતે સમજાવું, શું કરું એના માટે કે જેના કારણે આ છોકરો સમજી જાય. આપણે છે ને બહુ વાર લગાડી દીધી અને બહુ મોટી ભૂલ કરી નાખી આ છોકરીને ઓળખવામાં. કીધું તું ને તને પહેલા કે તું દેવાંગને સમજાવ કે આપણે સગાઈ તોડી નાખવી છે, પણ બે માંથી એક કે ભાઈ બેન સમજવા તૈયાર નથી. બસ પોતાનો કક્કો સાચો રાખવો છે કે એ સાચું ન હોય, સાબિત ન થાય, ખબર નથી. આ જોશો, જોઈ લીધા કોણે? તમારી થનાર વહુના કરતૂત. અરે પણ કોણે મોકલ્યા તને ફોટા હા, બધા? પેલા અશોકભાઈ છે કે નહીં, હે અશોકભાઈએ એના ફ્રેન્ડના ફોનમાંથી મને ફોટા મોકલ્યા છે. ભાઈ તો માનતો નહોતો. થઈ રહ્યું એટલે પછી અશોકભાઈ એના ફ્રેન્ડના ફોનમાંથી હિના અને દામિનીના ફોટા પાડીને મને મોકલ્યા. જોયું? આ ઓનલાઈન સગપણ કરવાના, છોકરા છોકરી પસંદ કરવાના, આ જ બધા નુકસાન. પણ આપણો દેવલો માને એમ નથી. દેવાંગને સમજાવો ને એટલે આ લોઢાના ચણા ચાવવા જેવું છે. ગાંડો થઈ ગયો છે, ગાંડો. એ છે ને આ દામિની પાછળ ગાંડો થઈ ગયો છે. એની બુદ્ધિ ચાલતી બંધ થઈ ગઈ છે. શું કરે છે ને જ નથી સમજાતું એને. પણ આખી દુનિયામાં દામિની જ છોકરી છે કે જેની સાથે ઈ લગ્ન કરી શકે, બીજી કોઈ છોકરી જ નથી. મમ્મી, આ પ્રેમ છે ને આંધળો હોય, એ ગમે તેને પાડી દે. આપણો ભાઈ પણ પડી ગયો. પ્રેમમાં પડવાનું, વેમમાં પડે ને પછી ડેમમાં પડવાનું.
પણ પ્રેમમાં પડતા જ ન હોય તો વેમ ન થાય, 2 મહિનો આવે રસ્તામાં. પ્રેમમાં પડે ને એનો વાંધો નથી, પણ ખોટી જગ્યાએ પડે ને તો જિંદગીની પથારી ફરી જાય. આપણા ભાઈ સાથે પણ એ જ થયું છે, ખોટી જગ્યાએ ભેરવાઈ ગયો છે ભાઈ. હવે આ વાત આપણે જો આ ફોટાની વિશે ને બધી વાત કરશું ને તો દેવાંગ માનવાનો નથી, પણ મને એમ લાગે છે કે આ કંઈક બીજો ઉપાય કરવો પડશે. આ ફોટા લઈને તારે મને એમ લાગે છે કે દામિની પાસે સીધું જવું પડશે, અને આ વાતની જો આપણે જાણ કરશું તો આપણે જવા જ નહીં દઈએ. ના ના, હવે આ વખતે છે ને ભાઈને ઇન્વોલ્વ નથી કરવું. ડાયરેક્ટ દામિની સાથે જ વાત કરવી છે, અને હું જ વાત કરીશ આ વખતે. ગઈ વખતે હું જ તમને ના પાડતી હતી ને કે હું શું કામ જાઉં, હું શું વાત કરું, પણ નહીં, આ વખતે હું જ વાત કરીશ ને હું જ પૂછીશ આ બધું શું છે. કારણ કે હવે તો મારી પાસે પણ પ્રૂફ આવી ગયું છે. પણ કેવી છોકરીઓ છે આ દુનિયામાં, આવી રીતના સંબંધ છે છતાં પણ બીજા કોઈને પ્રેમ કરીને બેઠી, અને ભાઈ સગાઈ પણ કરી નાખી. એ જ તો વાત છે. અત્યારે જમાનો એટલો બદલાઈ ગયો છે કે છોકરી પ્રેમ કોઈ બીજાને કરે, સગાઈ કોઈ બીજા જોડે કરે, લગ્ન કોઈ બીજા જોડે કરે, અને છોકરા તો કોઈ બીજાના જ હોય. એમાં જે સાચા હોય ને એ પીસાય, અને ખોટા હોય ને એ પૂજાય. બસ આ જ થયું. પણ દેવાંગ ઘરમાં છે નહીં ને, નકર બધી વાત જો ખબર પડી જશે ને તો પાછો અહીંયા ભડકશે. હવે શું ભડકે? એના કાંડ કર્યા છે એટલા ઓછા છે કે હવે ભડકે? ભડકવાનું તો આપણે એના ઉપર છે. તો જો દામિનીને ફોન કર અને પૂછ કે આ છે તો એ પ્રમાણે તું જા. એ આવે ને ઘરમાં એ પહેલા હું વાત કરી લઈશ એની જોડે, અને આજના દિવસમાં હમણાં જ મળી લેશે ને. અને રહી વાત બીજી, તો આગળ પછી જોયું જવાશે. ભાઈ સાથે શું કરવું શું નહીં, આગળ શું નિર્ણયો લેવા, બધું વિચારી લઈશું. બાકી હવે આવી રીતે તો ભાઈની જિંદગી બરબાદ નહીં થવા દઈએ. સારું છે કે આ બધું અત્યારે સગાઈ થયા પછી આવ્યું. જો લગ્ન પછી આ બધી ખબર પડી હોત ને તો વધારે દુઃખ થાત. એ જ ને, આ લગ્ન પહેલા સારું છે ખબર પડી ગઈ. લગ્ન થઈ ગયા હોત તો આપણે તો પૈસાનું પાણી થાત અને ઇજ્જત જાતે ઓછી. એવી બધીને તો શું હોય, ઇજ્જતની કાંઈ પડી જ ન હોય, એટલા માટે તો આવું કરીને બેઠી હોય. સંધ્યા, તું જેમ બને એમ એની પાસે જા અને બધી વાતની જાણકારી લે, અને કહી દે કે તું જ કહે છે દેવાંગને કે સગાઈ તોડી નાખું છે. હું હમણાં જ જાઉં છું. દામિની, દામિની, સંધ્યા આવો. અચાનક કંઈ ફોન મેસેજ નહીં? જરૂર ના લાગી ફોન મેસેજ કરવાની. મને એવું થયું કે ડાયરેક્ટ જ જઈને મળી આવું. સારું થયું આવી. ચાલ બેસ અંદર. ના ના, બેસવું નથી. અહીંયા જ ઊભા રહીએ. મારી પાસે ટાઈમ નથી એમ પણ બેસીને વાત કરવાનો. કેમ એવી તો શું ઉતાવળે વાત કરવી છે? જો આ તારી જે ગેમ પ્લાન છે ને એ બધું તું બંધ કરી દે. મારા ભાઈને આવી રીતે છેતરવાનું બંધ કર. મારો ભાઈ તારી પાછળ આવી રીતે ગાંડાની જેમ પાગલ છે ને, એનો મતલબ એમ નથી કે તું એને વધારે પાગલ બનાવે. હા તો મેં શું નથી કર્યું? શું નથી કર્યું એમ? એક મિનિટ, આ ફોટા જોઈને તને ખબર પડી જશે કે તે શું નથી કર્યું. આ ફોટોસ ક્યાંથી આવ્યા? હા, હવે ગેંગે ફેફે થવા મળશે નહીં? નહીં, આ ફોટોસ તારી જોડે કોણ છે કહીશ મને? આ કોણ ફોટોસ છે? અશોક નામ છે એનું. ચલો, નામ તો સાચું બોલી. હા, તો એની સાથે તારે શું રિલેશન છે? ફોટો એને જ મોકલ્યા હશે ને. ફોટો છે ને મોકલ્યા હોય એને, એ વહીવટ તું શું કામ કરે છે? કાલે સવારે મેરેજ સર્ટિફિકેટ પણ મોકલશે. માણસને ફોટા બનાવતા ક્યાં વાર લાગવાની છે? એટલે આ ફોટો બનાવેલો છે એમ? ના, પણ જો કોઈ વ્યક્તિને ખોટું સાબિત કરવું હોય ને તો વાર ન લાગે. સંધ્યા, આઈ એમ સોરી. મેં તમારા લોકોથી એક વાત છુપાવી છે. હે જ ને, કે હા તારો પતિ છે અને તું એની વાઈફ હતી, અને તારા લગ્ન ઓલરેડી એકવાર થઈ ચૂક્યા છે, અને તો પણ તે મારા ભાઈને ફસાવ્યો. બિલકુલ નહીં. આ બધી વાત એણે કરી હશે ને.
આ બધું એનું જુઠ્ઠાણું છે. હકીકત શું છે ને હું કહું છું. હું અને અશોક પ્રેમી હતા. હું એની સાથે રિલેશનમાં હતી. પણ મને નહોતી ખબર કે સાવ આવો નીકળશે. એની માનસિક પરિસ્થિતિ સારી નથી. ક્યારે શું કરી બેસે ને નક્કી નથી. અને સાચું કહું ને તો હું તારા ભાઈને ખોવા નહોતી માંગતી. એટલા માટે મેં આ વાત છુપાવી. મને થયું કે જો એને ખબર પડશે તો મને મૂકી દેશે. ક્યાંય નહીં રહે. એટલે એ મારા ભાઈથી તારું પાસ પણ છુપાવ્યું અને અમારાથી પણ તારું પાસ છુપાવ્યું એમ? છુપાવવું પડે. વાર્તા કરી છે હા તે? મને ખબર છે કે તું મને સાચી નહીં માને, પણ મારી મજબૂરી હતી. મારે વાત છુપાવવી પડે એમ હતી. એની સાથે સંબંધમાં આવીને પછી મને ખબર પડી કે કેટલો સાયકો છે. ગમે ત્યારે ગમે તે કરી શકે છે. બધાની સામે તો બહુ નોર્મલ વાત કરે, પણ જ્યારે એકલામાં હોય ને તો ગળું દબાવી દે. એવી અજીબ રમતો રમે, લાફા મારે ખુદને. મારી સાથે પણ ઘણી વાર આવું કરવાની કોશિશ કરી છે. મેં એનાથી કેવી રીતે પીછો છોડાવ્યો છે ને મને ખબર છે, પણ છતાંય તે કહેવાય છે ને કે આપણું ભૂતકાળ એ ક્યારે આપણો પીછો ન છોડે. બસ મારી સાથે પણ એવું જ થયું. એની સાથે સંબંધમાંથી તો નીકળી ગઈ, પણ એને મારો પીછો ન છોડ્યો અને તમારા લોકો સુધી પહોંચી ગયો. હું તમારા લોકોને લાયક જ નથી. આ દેવાંગની સાથે મારે સંબંધમાં આવવાની જરૂર જ નહોતી. મેં શું કામ ને આવું કર્યું? રડ નહીં. જો અમે લોકો તને એટલા બધા પણ નથી ઓળખતા, એટલે અમને કોઈ કંઈ કહે તો અમે તો માની જઈએ ને. પણ હવે મને તારા પર વિશ્વાસ છે. મને લાગે છે એ માણસ જ ખોટો હશે. તું અને મારો ભાઈ બંને સાથે રહો છો ને એને નહીં ગમતું હોય, એટલા માટે જ કદાચ એને આવું કર્યું હશે. બદલો લેવા માંગે છે. કંઈ નહીં, તું ટેન્શન ના લેતી હો. હું મમ્મીને પણ સમજાવી દઉં છું હમણાં ઘરે જઈને. ધ્યાન રાખજો. સંધ્યા, આ બેન પાણી લઈને આવજે. ઊભો રે, હું પાણીનો ગ્લાસ લઈને આવું છું. બેસ. એક મિનિટ. મેં પાણી સંધ્યાબેન પાસે માંગ્યું તો તમે શું કામ જાઓ છો? લેતી આવશે. સંધ્યા ઘરમાં નથી એટલા માટે સંધ્યા પાણી નહીં આપે, હું તને આપીશ. અચ્છા, બહાર ગઈ હશે ને એનું ટ્રેનિંગનું જે કામ છે એ કામ પતાવવા માટે. બહાર ગઈ છે સંધ્યાબેન તારી, પણ ટ્રેનિંગના કામ માટે નહીં. તો કોઈકની જિંદગી બચી જાય ભવિષ્યમાં એના માટે, પુણ્યનું કામ કરવા માટે ગઈ છે. મમ્મી કેવી વાત કરો છો તમે? કોની જિંદગી બચાવવી છે? અને કેમ, કોઈને કંઈ થયું છે? હા થયું છે ને, બહુ મોટું કહેવાય ને, એટલું મોટું કાર્ય થયું છે ને. એ કાર્યને અટકાવવા માટે ગઈ છે કે ભવિષ્યમાં અમારે રોવાનો વારો ન આવે. મમ્મી મને કંઈ સમજાતું નથી. ભવિષ્યમાં કોઈ કામ અટકી ના જાય અને ભવિષ્યને બચાવવા માટે, એટલે કયા ભવિષ્યની વાત કરો છો અને કોને બચાવવા ગઈ છે મમ્મી? એના ભાઈ દેવાંગના ભવિષ્યનું વિચાર કરીને એની થનારી ભાભીને મળવા ગઈ છે. શું વાત કરો છો તમે? હા, અરે પણ સંધ્યાને દામિનીને મળવા જવાની જરૂર શું હતી? અને જો જવું જ હતું તો મને વાત કરાય ને પહેલા. તને શું કામ વાત કરે? બે યાર મમ્મી, ત્યાં જઈને સંધ્યાએ ફોનમાં આ જે ફોન આવતા હતા અશોકના, એ બધી વાત લઈને ગઈ છે ત્યાં પ્રૂફ માટે. અને જો તને એવું કે સંધ્યા દામિનીને મળવા જાય છે, તું આવું ન કરવા દે, એટલા માટે સંધ્યાને જ મેં મોકલી દીધી. પણ કયા પ્રૂફ તમારે જોઈતા છે મમ્મી? મને વાત કરો ને. અશોક વાળા, અરે પણ હું, દામિનીના લગ્નના. અરે મમ્મી હું તમને પ્રૂફ લાવીને આપત ને. મેં તમને વાત કરી હતી ને કે એવું કંઈ નથી. મારી વાત થઈ હતી દામિની સાથે. દામિનીએ જ મને કહ્યું કે અશોક જેને ગુંડો અને મવાલી છોકરો છે એ ખોટી રીતે એને હેરાન પરેશાન કરતો હતો. હવે એવું કાંઈ ન હોય દેવા. તું અત્યારના છોકરાઓની કાંઈ વિચાર સરણી છે ને, મને ખબર નથી પડતી કે એ ખોટો હોય, સાચો જ હોય.
અને અત્યારના છોકરાઓને શું છે કે બસ આ જ કરવાનું છે, છોકરીઓને ફસાવવાના, પોતાની બહેને બીજા કોઈકને લગ્ન કરાવવા ને પૈસા હડપીને પાછું વયું જવાનું. મમ્મી એવું કંઈ નથી, તમે સમજતા નથી. તું સમજતો નથી. જો તું સમજો હોત ને તો મારે સંધ્યાને આવી રીતે મોકલવી ન પડત. એ ફોન લઈને આવી ને બતાવ્યું અંકિતા ને હાલ બધા ફોન આવ્યા હતા. ઈ અશોકના મિત્ર પાસે ફોન કરાવ્યા હતા. ફોન કરાવ્યા હતા મમ્મી. હાટે બધી ઊંડાઈ સુધી તમારે પહોંચવાની જરૂર શું હતી? હું વાત કરતો હતો ને, અને હું બધું એડજસ્ટ કરવા તૈયાર હતો, અને તમે આવી રીતે મમ્મી આખી વાતની છે ને પથારી ફેરવી નાખી. મતલબ માં તને ઓલા માણસે જે ફોન કર્યો હતો એમાં વિશ્વાસ નથી એમ કે ને ભાઈ? એવું નથી. અરે પણ નથી કર્યો. સંધ્યા ગઈ છે ને દેવાંગ, તું બેન સાથે વાત કરી લેવા દો મને. અરે પણ હાલો. સંધ્યા ફોન નહીં ઉપાડે. હા બોલ. શું શું જાણવા મળ્યું છે તને? વોટ? અરે આવું કેવી રીતે થઈ શકે? મારી સાથે વાત થઈ હતી ત્યારે તો અલગ પ્રકારની વાત થઈ હતી. ઠીક છે, તું મને મળ અને મળીને બધા પુરાવા આપ, પછી જ હું માનીશ એ વાતને. હા ઠીક છે, હું મળી લઈશ દામિનીને. તારે મને એની સલાહ દેવાની જરૂર નથી, હું મળી લઈશ. ફોન મૂક. પોતાની બેન પોતાના ભાઈ માટે શુભ કાર્ય કરવા ગઈ અને પાછી એના પર જ ગુસ્સો કરે છે. કહેતી હતી કે કોઈ પુરાવાઓ મળ્યા છે, અશોક એને એ પ્રૂફ આપ્યા છે કે જે પ્રૂફ ઉપર આપણે ટ્રસ્ટ કરી શકીએ. અને દામિની હજી એક ખોટું બોલી છે. અશોક ગુંડો નથી ને એને હેરાન કરતો નહોતો, બલકે અશોક અને દામિની બંને બહુ સારા મિત્રો હતા. સરસ કહેવાય ને, આટલું બધું જાણવાનું છતાં પણ સમજાય છે વાતમાં શું છે અને શું નહીં. હું મારી રીતે પહેલાં સંધ્યાને મળીશ, અને સંધ્યાને મળ્યા પછી દામિનીને મળી લઈશ. હા, પહેલાં જાણીશ અને પછી તે વિશ્વાસ કરીશ. સોરી. શેનું સોરી? શું ચાલી રહ્યું છે? મતલબ ઘડીક તું આ વાત કરે છે, ઘડીક તું પેલી વાત કરે છે, તું કરવા શું માગે છે? જે હકીકત હતી ને એ મેં સંધ્યાને કહી દીધી છે. તે એમની સાથે બધી વાત કરી તો મારી પાસે આ બધી હકીકત શું કામ છુપાવી? મને વાત કરી શકતી હતી ને કે હકીકતમાં વાત તું જે કરતી હતી એ વાત નહોતી, વાત તો કંઈક અલગ જ હતી. તો પછી મારી સાથે સરખી રીતે વાત કેમ ના કરી? શું કામ ને છુપાવી આ વાતને? તું એ દિવસે બધી વાત કરી શકતી હતી ને, હું તને કાંઈ કહેવાનો નહોતો. હું ડરી ગઈ હતી કે કેવી રીતે વાત કર. કદાચ તે મારી વાત ન માની તો, મારી વાત તને સાચી ન લાગે અને તું કદાચ અશોકની વાતમાં આવી ગયો હોય તો. દામિની, મેં ત્યારે પણ તને કહ્યું હતું કે હું તારી સાથે છું, ચિંતા કરવાની જરૂર નથી. તો પછી આવી રીતે ડરવાની જરૂર શું હતી? તો શું કરું? એ મારો બોયફ્રેન્ડ હતો, હું માનું છું, પણ ત્યારે મને ખબર નહોતી કે એને મેન્ટલી પ્રોબ્લેમ છે, મગજથી અસ્થિર છે. જેમ જેમ એની હરકતો આવી વધતી ગઈ એવી રીતે મને આઈડિયા આવ્યો કે એ સારો વ્યક્તિ નથી. મેન્ટલી પ્રોબ્લેમ છે એને? તમને લાગ્યું નહીં? જે પ્રકારે એ વ્યક્તિ મારી સાથે વાત કરી રહ્યો છે એ પ્રકારે મને તો એવું લાગે છે કે ચીટિંગ તે કર્યું હશે, તે એને છોડી દીધો હશે, અને એટલા માટે જે આ બદલો લેવા માટે આ બધું કરે છે. જોયું ને, ન લાગે ને મારી વાત સાચી, એટલા માટે જ નહોતી કહેતી. અને ખબર હતી કે તને મારી વાત સાચી નહીં લાગે. કેવી રીતે સાચી માની લઉં તારી વાતને? આના પહેલાં પણ તે સાચી વાત જ કરી હતી ને. ત્યારે પણ તું રડતી જ હતી. ત્યારે તે કહ્યું હતું કે તારો પીછો કરતો હતો, ગુંડો છે, મવાલી છે. અચાનક એ તારો બોયફ્રેન્ડ બની ગયો, અને બોયફ્રેન્ડ બન્યા પછી તમે એવા તો સારા પ્રેમી પંખીડા બન્યા હતા કે જેની તો તે વાત જ ન કરી મને. અને હવે જ્યારે ભાભી એને ખબર પડી, મને જાણ થઈ, ત્યારે તું એમ કહે છે કે હા આવું બધું હતું. મતલબ ઘડીકમાં આટલું બધું ચેન્જીસ? મને તો સમજાતું નથી કે આવું બધું કેવી રીતના હોઈ શકે. ના, પહેલાં તે વાત કરી હતી કે તારો પીછો કરે છે, હવે તે કહ્યું કે તારો બોયફ્રેન્ડ હતો, તમે લગ્ન કરવા સુધીની વાત પર પહોંચી ગયા હતા. અને આ તો જ્યારે સંધ્યાબેને તને બધી વાત પૂછી અને તે વાત કરી ત્યારે મને ખબર પડી કે હકીકતમાં વાત અલગ છે. મતલબ આટલી બધી વાત ફરે છે શું કામ? તું આમ ખુલ્લીને વાત ના કરી શકે મારી સામે? તને ખોવા નથી માંગતી તો શું કરું?
કહ્યું ને કે હું ડરી ગઈ હતી. મને ડર હતો કે તું મને મૂકીને જતો રહીશ તો હું શું કરીશ. ને એ જ ડરથી મેં વાત છુપાવી. પણ મને નહોતી ખબર કે હું વાત છુપાવીશ ને તો પણ એ મને હેરાન કરશે, મને સરખી રીતે જીવવા નહીં દે. અને એવું જ થયું ને, મારો ડર સાચો નીકળ્યો ને, અને મારા ઉપર વિશ્વાસ નથી, મારી વાત સાચી નથી લાગતી. મને પણ પહેલાં એકદમ ઓકે લાગતો હતો. એ છે ને બધાની સામે નોર્મલ જ વાત કરે, પણ જ્યારે એકલા હોય ને ત્યારે ત્યારે એકદમ સાયકો થઈ જાય છે, ન કરવાની વાતો કરે. સાયકો મતલબ કંઈ સમજ્યો નહીં હું. પાગલપન. જ્યારે એકલામાં હોય ને ત્યારે એકદમ પાગલ થઈ જાય છે. એવી એવી વાતો કરે, એવી અજીબ હરકતો કરે. ક્યારેક ચપ્પુ લઈ આવે આપણી પાસે. નહીં જો, ને કેવી રીતે મને ટોર્ચર કરે અરે છે. તું 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 ડર નહીં, હું છું તારી સાથે. હા, જો તારે બસ ખાલી મને પહેલાં વાત કરવાની જરૂર હતી, અને એટલા માટે જ તને પૂછતો હતો કે હજી બીજું કાંઈ હોય કહેવા લાયક જે તારે મને કહેવું જોઈએ તું મને કહી દે. હા, જે તે મને અત્યારે વાત કરી કે સાયકો હતો અને તારી સાથે આવું બધું કરતો હતો, તો હવે મને સમજાય છે કે એ ડર પણ બરાબર હતો, વ્યાજબી હતો. હા, હું છું ને તારી સાથે, હું ક્યારેય તને છોડીશ નહીં. અને તું મને જે કંઈ પણ વાત કરે છે એમાં હજી કંઈ બાકી રહેતું હોય તો કહી દે મને. કાંઈ નહીં. કાંઈ નથી ને બાકી? તું શ્યોર છે ને કે પછી કે કોઈ વાત નહીં ફરે આગળ જતા? હા બોલો ને, તમે મને બોલાવ્યો? હા, તમે મારા ભાઈના ફોનમાં ફોટા મોકલ્યા હતા. શું છે એ બધું? જુઓ, મારી વાત સાંભળો. આ વાત બહુ લાંબી છે, પણ હું ખોટો નથી. તમે બધા ફોટા જોયા ને? શું વાર્તા કરવાની છે? બોલવા માંડો. હવે તમે વાર્તા કરી દો. વાર્તા કરવાની વાત નથી. હજી તમને મારી ઉપર ભરોસો નથી? અત્યારે છે ને કોઈના ઉપર ભરોસો કર્યા જેવો નથી. જો તમે થોડી વાર થઈ તો ફોટા મોકલો છો, થોડી વાર પેલી દામિની એમ કહે છે કે એવું કંઈ છે નહીં. બધા અલગ અલગ વાતો કરો છો, એમાં મારે શું સમજવું? જો મારી વાત સાંભળો. આમાં વાત એવી છે ને કે મેં એની હારે લગ્ન કર્યા ને, એ તો 100% વાત સાચી જ છે, સમજ્યા? પણ શું પ્રૂફ છે તમારી પાસે તમે એની સાથે લગ્ન કર્યા એના? આ તમને ફોટા મોકલ્યા એ તમને ખોટા લાગે છે. જો અમારા લગ્ન થયા ને ત્યારે અમે મંદિરમાં ગયા હતા ને લગ્ન કર્યા હતા. એટલે પછી કોર્ટમાંય લગ્ન કરવાના જ હતા, પણ દામિની પાસે છે ને ડોક્યુમેન્ટ નહોતા, એટલે બીજા પુરાવા તો મારી પાસે નથી. અને ફોટા અમે પડ્યા હતા ને. ડોક્યુમેન્ટ નહોતા એટલે તમે લોકોએ કોર્ટ મેરેજ ના કર્યા? હા. સરસ. અને બીજી વાત એ કે અમે ફોટા પડ્યા હતા ને એ એણે ડિલેટ કરી નાખ્યા હતા. આ તો તમને ફોટા તે દિવસે મોકલ્યા ને એ તો મેં રિકવર કર્યા, માંડ મને મળ્યા. એ મારા ફોનમાંથી નહીં, પણ મારા ફ્રેન્ડનો જે ફોન હતો ને એમાંથી મોકલ્યા હતા. અને બીજી વાત એ કરું કે જો તમારો ભાઈ નહીં માને ને એની હારે જો લગ્ન કરશે ને તો ખબર નહીં, તમારું ઘર નહીં રહે. હા, તો અઘરું છે. પણ હું કેમ માની લઉં કે તમે જે કહો છો એ બધું સાચું જ છે એમ? તમે આવી કેમ વાત કરો છો? મેં ફોટા મોકલ્યા એમાં નથી ભરોસો બે તો તમને. બાકી મારે દામિની યારે કાંઈ નથી. હા, હજી એને ક્યારેક મારી પાસે પાછું આવવું હોય તો વાત અલગ છે. એટલા માટે કહું છું કે આ સગાઈ હવે તોડી નાખો ને તો વધારે સારું, કારણ કે એ ભરોસા પાત્ર નથી, સમજ્યા તમે? સગાઈ ને હવે તો આ સગાઈ તોડવી જ પડશે. આવી રીતે હું મારા ભાઈની જિંદગી બરબાદ નહીં થવા દઉં. એને તમારી સાથે આવું કર્યું, તમારી સાથે લગ્ન કરીને તમને છોડીને જતી રહી. કાલ સવારે મારા ભાઈ સાથે પણ આવું જ કરે, એની સાથે પણ લગ્ન કરીને છોડીને જતી રહી તો? સાચી વાત છે. અને રોજે રોજ હો, મારી વાત સાંભળો, રોજે રોજ મારી હારે ઝઘડાશ કરતી, બીજી કાંઈ વાત જ નહીં. ઘરના કામ એક બાજુ પડ્યા રહે. પણ શું વાંધો શું પડ્યો તો તમારા બંનેને? વાંધામાં તો આ વાત બહુ લાંબી છે. કહું ને તો મારા મમ્મીનું ધ્યાન ન રાખતી, મારા પપ્પા બીમાર હતા તો એને કોઈ દિવસ
પાણીનો ગ્લાસ એણે નથી આપ્યો. એનો મગજ જ એવો થઈ ગયો હતો. તો એવી ઘરવાળીને હું રાખીને શું કરું? પછી મેં એને કાઢી મૂકીને પછી પાછી મનાવવાની કોશિશ કરી, પણ મારી વાત ન માની કે હવે હું તમારી યારે નહીં આવું, હું બીજા લગ્ન કરી લઈશ અને તમારા ભાઈને પકડ્યો. એ તો એમ કહેતી હતી કે હું તો કુંવારી છું, મારા તો લગ્ન નથી થયા, આને તો હું ઓળખતી જ નથી ને આમને તેમને કેટલાય બાના આપ્યા એને તો. જો મારી વાત સાંભળો, એવા માણા હોય એ કોઈથી હાસું બોલે? હા, બાકી મારે ને તમારે શું લેવા દેવા? આ તો તમારું ઘર બસાવવા માટે હું તમારે યારે માથાકૂટ કરું છું, બાકી તો કાંઈ નહીં. જો તમારી વાત ઉપર વિશ્વાસ તો કરી લો, પણ તમને ચોખ્ખું કહી દઉં, મારો ભાઈ છે ને દામિનીને બહુ પ્રેમ કરે છે. હવે જો આ વાત ખોટી નીકળીને જે તમે કહો છો એ, તો મારો ભાઈ બહુ તૂટી જશે. અને સીધી વસ્તુ છે, પછી તો દામિની એની સામે ના જોવે ને, એને માફ ના કરે. એટલે જે કરો જે બોલો એ સમજી વિચારીને કરજો. જો મારી વાત સાંભળો, હું દામિનીને બહુ પ્રેમ કરતો હતો, એને પ્રેમ નહોતો કરતો એવું નહોતું, પણ હવે આ સમય ને સંજોગના લીધે છે ને અલગ થવું પડ્યું અને એણે તો મને છે ને બરબાદ કરી દીધો. બરબાદ. મને છે ને જીવવાનો કાંઈ મતલબમાં મોહ ન રાખ્યો એણે. અને મને જેવી ખબર મળી ને કે એની હગાઈ થઈ ગઈ, તમારા ભાઈનો નંબર ગોતીને એને ફોન કરતો રોજ, પણ તોય તમારા ભાઈને મારી ઉપર વિશ્વાસ તો આવ્યો જ નહીં. હવે કંઈક તો કરવું જ પડશે ને. આમ તો મારો ભાઈ નહીં માને. એક કામ કરો ને, હા, તમે જે મારા ઘરે આવો ને, બધાને ખબર પડશે અને તમે સાથે હશો ને તમે વાત કરશો ને તો વાતમાં વજન રહેશે. ના ના, એ તમારી વાત હાચી. તમારી ઘરે આવવું ને જો તમારું સારું થતું હોય તો મારે શું વાંધો? ચલો અત્યારે જ આપણે જઈએ. ચાલો. શાંતિ તમને. આવી રીતે તમે બેનને મોકલી તો કોઈ ફાયદો તો થવાનો જ નહોતો ને. મેં કહ્યું હતું ને તમને કે મને બધી જ જાણ છે અને હું મારી રીતે વાત કરી લઈશ એટલે બધું બરાબર થઈ જશે. તો શું કરવાનું થાય છે? મમ્મી ફરી પાછી તમે બેનને મોકલી વાત કરવા માટે. હવે તો કોઈ શું થઈ બીજી- ગયું પણ? અરે એકની એક વાત પુણ્યા કરે છે ઘરમાં. આના આવો. સિવાય કોઈ નવીન કોણ છે આ? આજ ફોટો બતાવી આજ ને? હા, એ તો બતાવજો. એની ઓળખાણ આપશે પોતે જ. મતલબ કોણ ભાઈ તું? જો મારી ફોન આવતો તો હા અશોક ને? અશોક આપણી કોણ વાળો હરામખોર માણસ છે આ? સાલા હરામખોર. તું જ તે મારી દામિનીને આવી રીતે બ્લેકમેલ કરતો હતો ને? પાગલ છે ને તું? બોલવા તો દે કઈ. હા એના બોલવા દે ભાઈને. તું જ કહેતો ને. આને કંઈ બાકી રાખ્યું છે? એના મોઢેથી સ્વમુખે સાંભળી લે ને પછી બધી વાત. સાલા હરામખોર. કોઈ છોકરીની જિંદગી બગાડતા તને જરાય શરમ અરે નથી? મારી વાત સાંભળો, જિંદગી તો છે ને મારી બગડી ગઈ છે. હા, તારી જિંદગી બગડી ગઈ. દેખાતું તો નથી. કેવી રીતે? કેવી રીતે કહું ને, તો મારા એની જોડે લગ્ન થયા હતા. મને એમ હતું કે મારું ઘર છે ને બહુ સારી રીતે હાસવશે, પણ એ નહોતી ખબર કે એના આવવાથી અમુક મારા ઘરમાં દુઃખ જ આવશે. પાગલખાનામાંથી આવ્યો છે. તને શું લાગે છે? તું આ પાયા વગરની વાતો કરીશ અને હું તારી વાતોને સાચી માની લઈશ એમ? અરે પણ એ ખોટું શું કામ બોલતો હોય તે વાત? તું પણ વાત. બસ હો, બાકી હું હવે કંટાળી ગયો છું. હવે બોલવામાં ધ્યાન રાખજો, કેમ? સમજ્યા? નગર શું કરીશ? તારી ઓકાત ઉપર આવી જઈશ, હે ને? તું પાછો જે છો એ સાબિત કરી દઈશ કે તું દામિનીને નિવાન રીતના કોલેજ સમયમાં બ્લેકમેલ કરતો હતો, એની છેડતી કરતો હતો, એને તે પ્રપોઝ કર્યું હતું અને બંને વચ્ચે થોડું ઘણું જામ્યું છે, પણ જ્યારે એને લગ્ન કરવાની ના પાડી ત્યારે તે એને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું અને જ્યારે હવે એના લગ્ન મારી સાથે થવાના મારી છે, વાત એક મિનિટ, આ તો કંઈક નવી સ્ટોરી નીકળી. હા, હું અને મને જે સ્ટોરી કરી એ તો કંઈક અલગ જ હતી. સ્ટોરી હા, શેની સ્ટોરી બેન? એ બંનેના ફોટા મારી પાસે આવ્યા ને એટલે હું સીધી દામિનીને મળવા ગઈ હતી. એના ફોટા અને આ કયા બંનેના ફોટા છે? લગ્નના ફોટા. કયા લગ્નના ફોટા? એડિટિંગ કરી નાખ્યા હતા ને તે? અરે એડિટિંગ નહોતા. હવે શેના એડિટિંગ નહોતા? મારી આપણે જવા દે ને. મારી પાસે બીજો પુરાવો નથી, નકર હું બતાવી દઈશ તમને. હા, તો મારી દામિની મારી સાથે ખોટું શું કામ બોલે? આ તારી દામિની તારી સાથે શું? એની સાથે ખોટું બોલી છે. હા, જવા દે ને. આ વ્યક્તિઓ છે ને તને છે ને પ્રેમનો આંધળો પટ્ટો લાગી ગયો છે. જો મારી કોઈની વાત તું નહીં માને. મારી વાત સાંભળો તમે. મેં અત્યાર સુધી છે ને એક વાત છુપાવી છે, એ હજી આ તમારા બેનને મેં વાત નથી કરી. હા, તમને ખબર ન હોય ને તો કહી દઉં કે
એની માનસિક હાલત છે ને એ ઠીક નથી. શું? ઘડીકે હું બોલે કાંઈ નક્કી નથી રહેતું. અને બીજી વાત ઈ કે મારા ઘરે હતી ને ત્યારથી જ એને એ પ્રોબ્લેમ હતી. હું દવા કરાવીને થાક્યો પણ એણે દવા પીધી જ નહીં. માનસિક હાલત ઠીક નથી એમ. હા, પણ એને જોતા મને તો ક્યારે એવું લાગ્યું નહીં. નહીં લાગે, કારણ કે એ નાટક જ એવી રીતના કરે ને એટલે તમને જરીકે ખબર ન પડે. નાટક એ કરે છે કે તું કરે છે? જો જો દામિની ના કોઈ ડોક્ટરની ફાઇલ ચાલતી હોય તો ફાઇલ તો હશે ને તારી પાસે? બતાવ મને ફાઇલ, એટલે હું માની લઉં તારી વાતને. અરે તમારા ફોનમાં રિપોર્ટ્સ છે જ ને, બતાવો એટલે ખબર પડે એને. ફોનમાં રિપોર્ટ છે. કેમ શું થયું દીકરા? હજી પણ સાબિતી જોઈએ છે કે એની માનસિક હાલત ખરાબ છે, અશોક ખોટું બોલે છે, એની પત્ની નથી. અને દામિનીએ તો મને એવું કહ્યું હતું કે આ અશોકભાઈ છે ને એમની માનસિક હાલત ખરાબ છે, એ સાયકો છે. એ હું બોલે ને હું નહીં ને એનું કાંઈ નક્કી જ નહીં. મને પણ એમ જ કહ્યું હતું કે એની માનસિક પરિસ્થિતિ ખરાબ છે ને એ વ્યક્તિ મને બ્લેકમેલ કરી રહ્યો છે. પણ મને આ ફોટા સેન્ડ કરો, હું મારા નજીકના ડૉક્ટરને બતાવીશ અને જાણ મેળવીશ કે આને શું પ્રોબ્લેમ છે. હજી પણ તને એની ફિકર છે? હે? લગ્ન નથી કરવાના છતાં પણ જુઓ, લગ્ન કરું કે ના કરું બે નંબરની વાત છે. પહેલા તો દામિનીને રોગ કયો છે અને શું કામ આ બધું થઈ રહ્યું છે એની જાણ મેળવવી પણ જરૂરી છે. મારી વાત સાંભળો પહેલા. તમે કદાચ એનો રોગ પકડશો ને તો એને સારું નહીં થાય, કારણ કે હું હજી સુધી એને નથી સમજી શક્યો હું. પણ આ વાત તમે મારી નહીં માનો, કારણ કે તમને તો બસ દામિનીનો પ્રેમ જ દેખાય છે. હાચું હે? એટલે હું તમને હાચું કહું છું કે તમારી ભલાઈ એમાં જ છે કે તમે દામિનીને છે ને છોડી દો, નહીતર તમારી જિંદગી છે ને ઝેર થઈ જાય. અને તમે દામિનીની કોઈ દવા નથી કરાવી? દવા પીવડાવતા નહોતા? બહુ કરાવી, દવા નહોતી પીતી, ઘા કરી દેતી હતી. તમે ટેન્શન ના લો, હું દામિનીને મળીને વાત કરીશ. તમે તમારું કામ અને તમારી ફરજ નિભાવી છે, હું મારી રીતે વાત કરીશ. ચાલો તો, જય શ્રી કૃષ્ણ. અશોક કોણ છે? કહ્યું તો હતું કે એક્સ બોયફ્રેન્ડ છે મારો. એક્સ બોયફ્રેન્ડ છે? હમ સાચી વાત છે તારી. તે ગઈ વખતે એમ કહ્યું હતું કે એ તારો એક્સ બોયફ્રેન્ડ નહીં પણ તું એની સાથે લગ્ન કરવાની હતી, પ્રેમી હતો તારો. હા તો પ્રેમીને એક્સ બોયફ્રેન્ડ જ કહેવાય ને, પહેલા જે પ્રેમી હોય એને. બોયફ્રેન્ડ અને પ્રેમી એમાં કંઈ ફરક પડે કે ના પડે? અચ્છા, મતલબ કે તારે અશોકની સાથે બીજો કોઈ જ સંબંધ નથી? નહીં. અને કદાચ એ સંબંધ સાબિત થઈ જાય તો? કેવી રીતે સાબિત થવાનું? કોનું ઘર છે આ? મારું ઘર છે. કોણ કોણ રહો છો આ ઘરમાં? હું. બીજું? તને ખબર તો છે હું એકલી રહું છું. કેટલા સમયથી એકલી રહે છે તું? ઘણા સમયથી. ઘણો સમય એટલે કેટલો સમય? શું મતલબ છે આ બધી વાતનો? આપણે બધી વાત થઈ ગઈ છે ને પહેલા. સામે જે ફોટો છે એ ફોટો તે મને બતાવ્યો હતો ત્યારે તે કહ્યું હતું કે તારો ભાઈ છે. હવે એ કોણ છે? ભાઈ જ છે મારો. ભાઈ છે તારો? હા. ભાઈ છે તારો? સામે ફોટો છે, વ્યક્તિ કોણ છે? હજી એ પૂછું છું, કોણ છે? ભાઈ છે મારો. આર યુ મેડ? મગજ કામ નથી કરતો તારો? ગાંડી છે તું? હું ગાંડી નથી. નથી ગાંડી, પણ તારા રિપોર્ટ્સ તો એવું જ બતાવી રહ્યા છે કે તું ગાંડી છે. તારું મગજ કામ નથી કરતું અને તું મગજની
મગજની અસ્થિર વ્યક્તિ છે. ગાંડી નથી કહ્યું ને એકવાર. તો શું કરી રહી છે તું? એક દિવસ આ બાનું બતાવવાનું, બીજા દિવસે બીજું બાનું બતાવવાનું, ત્રીજા દિવસે ત્રીજું બાનું બતાવવાનું. હકીકત એ છે કે નાની ઉંમરમાં તારા લગ્ન થઈ ચૂક્યા હતા અને તારો પતિ અશોક છે. અશોક મારો પતિ નથી. અશોક તારો પતિ છે. કહ્યું ને એકવાર અશોક મારો પતિ નથી. છે તારો પતિ અશોક. કારણ કે અશોકે મારી ઘરે આવીને આ કન્ફર્મેશન આપ્યું છે અને સાથે તારી જે આ ફાઇલ ચાલી રહી છે ને, આ મગજની દવા જે તું નથી લઈ રહી થોડા ઘણા દિવસોથી, એ પણ બતાવ્યું મને. હા, માટે સીધી રીતે જે કંઈ પણ છે ને હજી કહી દે. કહ્યું ને કે એ જ સાચું છે. અશોક ખોટું બોલે છે બધું. અશોક ખોટું બોલે? તારો પતિ છે છતાં એ ખોટું બોલે. એની પાસેથી રૂપિયા માંગીને તું અહીંયા જુદી રહેવા આવી ગઈ. હજી એનો ફોટો સાચવીને રાખ્યો છે છતાંય તું મને એમ કહે છે કે અશોક ખોટું બોલે છે. કેવી રીતે માની લઉં? હે, તું ગાંડી છે, ગાંડો હું નથી. જો સમજવાની કોશિશ કરે એવું કંઈ નથી. જો અશોક બધું ખોટું બોલે છે એવું કંઈ નથી. ખોટું તો તું બોલી રહી છે. નાટક છે તારા આ બધા. શું કામ ને મને આવી રીતે તારી પ્રેમ જાળમાં ફસાવ્યો? હે, મેં ક્યારે ફસાવ્યો? હું તો તને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે તું મને? હા. તારો પતિ હોવા છતાંય મને પ્રેમ કરે છે? કહ્યું ને એકવાર તને કે મારો પતિ નથી. તારો પતિ છે અને તારે તારા પતિની સાથે જ રહેવાનું છે. હાથ પછી દામિની તું મને ભૂલી જજે. તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી રહ્યા હવે. સમજે છે ને મારી વાતને? તારો પતિ અશોક છે અને છે. નથી. છે નથી. અશોક તારો પતિ છે અને તું ગાંડી છે. કહ્યું ને એકવાર કે અશોક મારો પતિ નથી. અચ્છા, અશોક તારો પતિ નથી એમ? નહીં. તું મારી સામે ખોટું બોલી છે એમ? હું ખોટું નથી બોલતી. હું કઈ ગાંડી નથી. ગાંડી છે તું મગજની અસ્થિર વ્યક્તિ છે અને તારું મગજ કામ નથી કરતું એટલા માટે તે મને પ્રેમ જાળમાં ફસાવ્યો અને પ્રેમ જાળમાં ફસાવીને ખોટા નાટક કરતી હતી. અત્યાર સુધી તું મને રમાડતી હતી દામિની. દામિની હું ગાંડી નથી. હું ગાંડી નથી.